રાજકોટ શહેરનું એક્યુઆઈ 340 પર પહોંચતા લોકોના શ્વાસ પર સંકટ તોડાયું છે। બેફામ ચાલતા બાંધકામોને ખુલ્લી જમીન પર ઉડતી ધૂળ આ માટે મુખ્ય કારણભૂત છે। WHO આ માપદંડ મુજબ વસ્તીના પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી શહેરમાં અશુદ્ધ હવાનું સામ્રાજ્ય છે। જો કે હવે મોડે રાજકોટ મનપા તંત્ર જાગ્યું છે। પ્રદૂષણ ઘટાડવા તંત્ર દ્વારા શહેરમાં કેટલાક વૃક્ષો છે અને વધુ કેટલાકની જરૂર છે, તેની ગણતરી કરવામાં આવશે। એટલું જ નહીં, વૃક્ષોના આયુષ્ય અને યોગ્ય જાળવણી માટે જીઓ ટેગિંગ કરવાની નવતર કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે, કેટલી ઉંમર છે, એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે, કોઈ સુકાઈ ગયેલું છે, હેલ્ધી છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું। અને આ ઉપરાંત રાજકોટ શહેર વિસ્તારમાં ગ્રીન સ્પેસ એટલે કે ગાર્ડન, જે પ્લોટમાં વૃક્ષાપણ એ ગ્રીનરી કેટલી છે અને એમાં કેટલા વૃક્ષો આવેલા છે, આ બાબતેની તમામ માહિતી આપણને સચોટ રીતે મળી રહે તે માટે આપણે ટ્રી મોનિટરિંગ માટેનું આપણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે।